અડાજણના આનંદ મહેલ રોડ સ્થિત સન રેસિડેન્સીમાં ભાડેથી રહેતા નિવૃત્ત સિવિલ એન્જિનિયર દિનેશ પરસોત્તમ પટેલ આજે બપોરના 2 થી 4 વાગ્યાના અરસામાં નિંદ્રાધીન પત્ની તૃપ્તિ દિનેશ પટેલને માથામાં હટોડાનું ગાંઝીકી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ વૃદ્ધ દિનેશે ખાનગીમાં નોકરી કરતા મોટા પુત્ર કૃણાલને ફોન કરી મેં મારું કામ કરી નાખ્યું છે તેવું કહ્યું. જો કે પુત્ર કયું કામ એવું પૂછતા દિનેશે મેં તારી માને મારી નાખી છે એમ કહીને ફોન કટ કરી નાખ્યો, જેથી કૃણાલ તરત જ ઘરે દોડી આવ્યો. જો કે ઘરને તાળું હોવાથી તેને નાના ભાઈ વિદિતને ફોન કરતા તે પણ દોડી આવ્યો. વિદિતે પોતાની પાસેની ચાવી વડે ઘરનો દરવાજો ખોલી અંદર જોતા માતા લોહી લુહાણ હાલતમાં પડેલા હતા. અડાજણ પોલીસ હત્યાનો ગુનો આરોપીની ધરપકડ કરી છે. 2/2026 રોજ આનંદ મહેલ રોડ અડાજણ ખાતે આવેલ સન રેસિડેન્સીમાં તૃપ્તિબેન પટેલ 54 વર્ષની ઉંમરના છે. તેઓની હત્યાનો બનાવ બનેલ. ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને સમગ્ર બાબતની તપાસ કરતા મૃતક તૃપ્તિબેનની હત્યા તેઓના જ પતિ દિનેશભાઈ પટેલ દ્વારા કરેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે. દીપકભાઈને એરેસ્ટ કરી તેની પૂછપરછ કરતા ઘરકંકાસમાં અને પોતે રિટાયર્ડ હોય, પોતે 64 થી 65 વર્ષની ઉંમરના હોય અને હાલમાં કોઈ દેખીતો કામ ધંધો ન હોય, ઘરના સભ્યો દ્વારા અને ખાસ કરીને મૃતક એટલે કે દીપકભાઈના પત્ની દ્વારા તેમને માન સન્માન ન અપાતા હોવાની બાબત તેઓના મનમાં ખટકતી અને આ જ બાબતથી તેમણે હથોડીના ઘા મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવવાની ઘટના બનવા પામેલ છે. જે મેં વાત કરી એ મૂળ પ્રશ્ન જે છે એ ઘરકંકાસ, નાના નાના ઝઘડાઓ જેમ કે જમવાનું બનાવવાની બાબત તથા જે આરોપી છે દિનેશભાઈ પટેલ તે છેલ્લા 1.5-2 વર્ષથી કોઈ કામ ધંધો કે નોકરી કરતા નહીં અને તેથી તેઓના મનમાં સતત પોતાનું અપમાન થતું હોય અને માન સન્માન પોતાના પરિવારમાં જળવાતું ના હોય તે પ્રકારની ભાવનાથી તે પીડિત હતા અને તેની પત્ની પણ તેમને પૂરું માન સન્માન ના આપતી એ બાબત તેઓને લાગતા અને અવારનવાર ઘર કંકાસના સામાન્ય બાબતોમાં ઝઘડા થતા આ સમગ્ર ઘટના બનેલ છે.